Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 10 Unit 2 જેમનું નામ છે The Human Robot એટલે કે માનવીય યંત્ર માનવ. વિદ્યાર્થી મિત્રો આપણે રોબોટ વિશે જાણીએ છીએ અને આ પાઠ આપણે સરળ ભાષામાં સમજીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું યુનિટ 2 ધ હ્યુમન રોબોટ પાર્ટ 2. જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 ન જોયું હોય તો આઈ બટન પર ક્લિક કરશે તો એ આખો વિડિયો જોઈ શકશે. Soon after his arrested, Prem Chopra was released on bail until the court hearing. Released એટલે છોડી દેવું, bail એટલે જામીન, hearing એટલે સુનાવણી. પ્રેમ ચોપડાની ધરપકડ થઈ કે તરત જ કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રેમ ચોપડાને જામીન પર છોડી દેવામાં આવ્યો. None of the stolen articles was recovered from his house. Articles એટલે વસ્તુઓ, recovered એટલે પાછું મેળવવું. ચોરાયેલી એક પણ વસ્તુઓ તેના ઘરેથી પાછી મળી નહીં. He had cleverly disposed them off through his gang. Disposed એટલે નિકાલ કરવો. ગેંગ એટલે તેની ટોળકી. તેણે તેની ટોળકીની મદદથી આ બધી વસ્તુઓનો ચાલાકીપૂર્વક નિકાલ કર્યો હતો. ઇન ધ કોર્ટમાં he denied all the charges. Denied એટલે ઇનકાર કરવો, ચાર્જીસ એટલે આક્ષેપો. કોર્ટમાં તેણે બધા આક્ષેપોનો ઇનકાર કર્યો. Someone else seems to have tampered with Ram Singh 070's program. The police found me at home, he argued. Tampered એટલે ચેડા કરવા. કોઈક બીજી વ્યક્તિએ રામસિંહ 070 ના પ્રોગ્રામમાં ચેડા કર્યા હોય એવું લાગે છે. પોલીસે તો મને ઘરમાંથી પકડ્યો, તેણે દલીલ કરી. Counsel Goel cleared his throat and reached closer to the judge. Counsel એટલે વકીલ. ગોયલ વકીલે પોતાનું ગળું ખંખેર્યું અને જજની ખૂબ જ નજીક પહોંચ્યા. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected. કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેતા, એક્સપ્લેનેશન એટલે ખુલાસો, હેપનિંગ્સ એટલે ઘટનાઓ, ક્યુરિયો ડીલર્સ એટલે પ્રાચીન વસ્તુ વેચનારા, અફેક્ટેડ એટલે અસર થવી. મિસ્ટર ચોપડાએ આપેલો ખુલાસો અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ જેની અસર ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર પર થઈ છે તે ધ્યાનમાં લેતા it seems important to know the working of Ramsing robot. રામસિંહ રોબોટનું કાર્ય જાણવું મહત્વનું લાગે છે. I request Ramsing robot to be called in the court. હું કોર્ટમાં રામસિંહ રોબોટને બોલાવવાની વિનંતી કરું છું. Robot goes to court were the headlines in the next day's papers. હેડલાઇન્સ એટલે મુખ્ય સમાચાર. રોબોટ કોર્ટમાં જશે બીજા દિવસના છાપાઓમાં મુખ્ય સમાચાર હતા. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. Overcrowded એટલે ભીડ થવી, keen એટલે ઉત્સુક, witness box એટલે સાક્ષીનું પાંજરું. બીજા દિવસે સાક્ષીના પાંજરામાં
રોબોટને જોવા માટે કોર્ટમાં ઉત્સુક લોકોની ભીડ જમા થઈ. કાઉન્સલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. ટેકિંગ એટલે અભ્યાસ કરવો. ગોયલ વકીલ છેલ્લી પળ સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. He appeared confident and crisp, but so was પ્રેમ ચોપડા. appeared એટલે દેખાવું, confident એટલે આત્મવિશ્વાસ, crisp એટલે ચોક્કસ. તે આત્મવિશ્વાસથી છલકતા અને ચોક્કસ દેખાતા હતા. પણ so was પ્રેમ ચોપડા, એવી રીતે પ્રેમ ચોપડા પણ દેખાતા હતા. Never would this machine man betray his master. betray એટલે દગો દેવો. પ્રેમ ચોપડાને ખબર હતી કે આ યંત્ર માનવ કોઈ દિવસ તેના માલિકને દગો આપશે નહીં. The proceedings began and Ramsing 070 appeared in the witness box. Proceedings એટલે કાર્યવાહી. કાર્યવાહી શરૂ થઈ અને રામસિંગ 070 સાક્ષીના પાંજરામાં હાજર થયો. Your Honor, Counsel Goyal began. Your Honor, ગોયલ વકીલે શરૂઆત કરી. I am told by super robots that super robots દ્વારા મને કહેવામાં આવ્યું છે કે the memory tape designed in these types of robots contained information of the previous week. Contains એટલે માં અંદર હોવું, previous એટલે છેલ્લા. એટલે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરી ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. But the case started a fortnight after the incident. Fortnight એટલે 15 દિવસ. પણ આ કેસ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો. The needed information must be wiped out. Wiped out એટલે ભૂસી નાખવું. તેથી જરૂરી માહિતી ભૂસી નાખવામાં આવી જ હશે. The judge said. જજે કહ્યું. Counsel Goyal smiled softly, staring at પ્રેમ ચોપડા. Staring એટલે એકી ટસે જોવું. ગોયલ વકીલ પ્રેમ ચોપડાની સામે એકી ટસે જોઈ અને થોડું મલકતા, Sir, the robot has been switched out of operation ever since. કે જ્યારથી આ ઘટના બનીને ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાંભળીને શું થયું? પ્રેમ ચોપડા ફેસ ફેલ. પ્રેમ ચોપડાનું મોં પડી ગયું. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પણ તેને આત્મવિશ્વાસ હતો. શું આત્મવિશ્વાસ હતો? રામસિંગ 070 would obey his master. રામસિંગ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The secrets were sealed. બધા જ રહસ્યો છે એ ગુપ્ત જ રહેશે, બંધ જ રહેશે. You may continue, ordered the judge. જજે હુકમ કર્યો કે તમે આગળ બોલો. Counsel Goyal turned to Ramsing robot. ગોયલ વકીલ રામસિંગ રોબોટ તરફ ફર્યો. Who is your master? He asked briefly. Briefly એટલે ટૂંકમાં. તારો માલિક કોણ છે? તેણે ટૂંકમાં પૂછ્યું. A dull blue light flashed. Flashed એટલે ઝબૂકવું. એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી. And after a momentary whirring sound. Momentary એટલે ક્ષણવાર માટે. whirring એટલે ધરધરાટ. એકાદ ક્ષણના ધરધરાટ બાદ the robot squeaked in his metallic tone. Squeaked એટલે તીણા અવાજમાં બોલવું. રોબોટ તેના ધાતુ જેવા તીણા અવાજમાં બોલ્યો. મિસ્ટર પ્રેમ ચોપડા. શ્રીમાન પ્રેમ ચોપડા. What did you do for Mr. પ્રેમ ચોપડા? વકીલે પૂછ્યું કે તું પ્રેમ ચોપડા માટે શું શું કાર્ય કરે છે? A pause, a word, then a metallic answer.
એક ક્ષણ માટે થોભ્યો, પછી ધરધરાટ અને પછી જવાબ આપ્યો. ક્લીનિંગ, મોઇંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. મોઇંગ એટલે કાપવું, સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ખરીદી. હજી આગળ બોલે ત્યાં તો recall in detail your activities of last 6 days. Counsel Goyal interrupted. Interrupted એટલે વચ્ચે અટકાવવું. વકીલ ગોયલ રોબોટને વચ્ચે અટકાવતા પૂછ્યું કે છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર યાદ કરીને માહિતી આપ. The memory tape went on mechanically and monotonously. Mechanically એટલે યાંત્રિક રીતે, monotonously એટલે કંટાળાજનક રીતે. મેમરી ટેપ યાંત્રિક અને કંટાળાજનક રીતે આગળ ચાલી. Opened the boot of the car. boot એટલે પેટી. કારનું બૂટ ખોલ્યું, પેટી ખોલી. Emptied the grocery. empty એટલે ખાલી કરવું. કરિયાણાનો સામાન ખાલી કર્યો. Shut the boot. પેટી બંધ કરી. Turn ફર્યો. Moved 30 steps. 30 ડગલા ચાલ્યો. Stopped અટક્યો. Curio shop on the left. ડાબી બાજુ આવેલ પ્રાચીન વસ્તુઓની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ સૂચનાનું સિગ્નલ. બ્લેન્ક ખાલી. મૂવ્ડ લેફ્ટ ડાબી બાજુ ચાલ્યો. ટર્ન ફર્યો. 20 steps 20 ડગલા. At this point the counsel commanded. અહીં આ મુદ્દે વકીલે આદેશ આપ્યો. સ્ટોપ થોભ. રિવર્સ એન્ડ પ્લે. રિવર્સ એટલે પાછું ફરવું. પાછો ફર અને ફરીથી બોલ. Again there was an obvious pause after the instruction signal. Obvious એટલે સ્વાભાવિક. Instruction એટલે સૂચના. સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ. Counsel Goyal stopped the tape. ગોયલ વકીલે ટેપ બંધ કરી. Notice the pause. આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો, Your Honor. Some action is not revealed. અમુક ક્રિયા બહાર પાડવામાં આવતી નથી. What were those instructions? તે સૂચનાઓ શું હતી? Who gave these instructions? આ સૂચનાઓ કોણે આપી? He questioned Ramsingh 070. તેણે રામસિંગ 070 ને પ્રશ્નો પૂછ્યા. Information not to be revealed. He responded. Respond એટલે જવાબ આપવો. તેણે જવાબ આપ્યો કે માહિતી બહાર પાડવાની નથી. But why? પણ શા માટે? Robots do not disobey masters. રોબોટ તેમના માલિકનો હુકમનો અનાદર ન કરે. Several people who have suffered losses. કેટલાય લોકો કે જેણે નુકસાન વેઠ્યું છે will be harmed. તે દુઃખી થશે. If these instructions are not reported. જો આ માહિતી આપવામાં આવશે નહીં તો what were those instructions? Counsel means lawyer. ગોયલ persuaded. Persuade એટલે આગ્રહ કરવો. ગોયલ વકીલે આગ્રહ કરતા કહ્યું કે તે માહિતીઓ શું હતી? Robots do not harm people. Ramsingh 070 responded mechanically. Ramsingh 070 એ યાંત્રિક ઉત્તર આપ્યો કે રોબોટ્સ લોકોને નુકસાન પહોંચાડતા નથી. Many people have suffered. Speak up. Ramsingh 070. Counsel એટલે કે lawyer. Goyal stressed each word. Stressed એટલે ભાર મૂકવો. ઘણા લોકોને નુકસાન થયું છે. બોલ. Ramsingh 070. વકીલ ગોયલે દરેક શબ્દ પર ભાર મૂકતા કહ્યું. No Ramsingh.
પ્રેમ ચોપડા shouted nervously. Nervously એટલે ગભરાઈને પ્રેમ ચોપડાએ બૂમ પાડી, ના રામસિંહ. But the judge warned. પણ જજે ચેતવણી આપી, keep quiet, શાંતિ રાખ. Come on, Ramsingh 070, the judge said. બોલ રામસિંહ 070, જજે કહ્યું. Ramsingh 070 jerked his head left. રામસિંહ 070એ તેના માથાને આંચકો આપીને ડાબી બાજુ કર્યું. Then right towards the judge. અને ત્યારબાદ જજની તરફ જમણી બાજુ. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip, 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 pip. Indicate એટલે નિર્દેશ કરવો, હેમ્પર એટલે અટકાવવું, કોશન એટલે ચેતવણી. ક્લિક ક્લિક અવાજ, પીપ 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 ચેતવણીના સિગ્નલો બંધ કરવા અને ચાલતી ટેપને અટકાવવાનો નિર્દેશ કરતો હતો. The crackling sound and the indigo light intensified. ક્રેકલિંગ એટલે તીણા, ઇન્ડિગો એટલે વાદળી, ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર થવું. તીણો અવાજ અને વાદળી લાઇટ વધુ તેજ થઈ. A red light flashed on the forehead of Ramsingh robot. એક લાલ લાઇટ રામસિંહ રોબોટના માથા પર ઝબૂકી, સિગ્નલિંગ એવું સૂચન કરતી હતી કે ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. ભય, રિપોર્ટિંગ સિસ્ટમ બંધ થઈ ગઈ અથવા નિષ્ફળ ગઈ. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. Tiny shutters એટલે નાની બારી, flashing એટલે ઝબકારા. રોબોટની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટેડ એટલે બગડી જવું, સિસ્ટમ બગડી ગઈ છે. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝડ. ડિફ્યુઝડ એટલે નષ્ટ થવું. રામસિંહ રોબોટ નષ્ટ થઈ ગયો હતો. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સનો જે સેલ્સમેન ત્યાં હતો તેણે બૂમ પાડતા કહ્યું કે અરે ના, હી ઇઝ ડિફ્યુઝડ. તે નષ્ટ થઈ ગયો છે. હી ઇઝ ડેડ. તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. હર્ષ એટલે શાંતિ. કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ prevailed for long in the courtroom. prevailed એટલે છવાઈ જવું. શાંતિ કોર્ટરૂમમાં લાંબા સમય સુધી છવાઈ ગઈ. The counsel cleared his throat and said. વકીલે ગળું ખંખેર્યું અને કહ્યું, robots do not cause harm to people. રોબોટ્સ લોકોને હાનિ પહોંચાડતા નથી. And neither can they disobey their masters. રોબોટ્સ ન તો તેના માલિકનો અનાદર કરી શકે. Those instructions from Mr. પ્રેમ ચોપડા were not to be revealed. જે સૂચનાઓ જાહેર કરવાની નહોતી એ સૂચનાઓ પ્રેમ ચોપડા તરફની હતી, જે જાહેર કરવાની ન હતી. They could have been injurious to his own existence. Injurious એટલે હાનિકારક, existence એટલે અસ્તિત્વ. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. A threat to the robot's life. Threat એટલે જોખમ રૂપ. રોબોટના જીવને જોખમ રૂપ હતી. If he revealed them. જો રોબોટ તે સૂચના બહાર પાડી હોત, he would disobey his master. તો એવું કહેવાત કે તેણે તેના માલિકનો અનાદર કર્યો.
If he did not, અને જો તેણે માહિતી બહાર પાડી ન હોત, he would harm others, તો તેણે બીજા લોકોને નુકસાન કર્યું હોત એવું થાત. This conflict brought Ram Singh's end. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. આ સંઘર્ષે રામસિંહનો અંત કર્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. Break apart એટલે નષ્ટ થઈ જવું. Tell a lie એટલે ખોટું બોલવું. કે તેણે નષ્ટ થઈ જવાનું પસંદ કર્યું. શેને બદલે? To tell a lie, ખોટું બોલવાને બદલે. Hurting human beings, માનવીઓને ઈજા પહોંચાડવાને બદલે. Or becoming unfaithful, અથવા બીજાને દગો આપવાને બદલે રોબોટે પોતાની જાતને નષ્ટ થઈ જવાનું પસંદ કર્યું. Traces of pain and depression marked the council's face. ડિપ્રેશન એટલે ખીનતા. વકીલના ચહેરા પર દુઃખ અને ખીનતાના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા. The judge pondered for a while. Pondered એટલે વિચાર કરવું. જજે થોડીવાર માટે વિચાર કર્યો. And proclaimed. Proclaimed એટલે જાહેર કરવું. અને પછી જાહેર કર્યું. The court declares પ્રેમ ચોપડા guilty of theft. Guilty of theft એટલે ચોરી માટે દોષી. કોર્ટ પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી જાહેર કરે છે. The counsel picked up his file. વકીલે તેની ફાઇલ ઉપાડી. And with a bow, bow એટલે નમવું, નમીને left the courtroom. ઓરડાની બહાર જતો રહ્યો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો જેથી તમને પછીના વિડીયો નિયમિત રીતે મળે. તમારા એવા મિત્રો કે જેને અમુક માહિતી પહોંચતી ન હોય ભણવા બાબતની તો એને શેર કરજો અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે પછીનો વિડીયો હશે, નેક્સ્ટ વિડીયો પાર્ટ 1 હશે, એક્સ્ટ્રેક્ટ ક્વેશ્ચન એન્ડ આન્સર.